ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા જેમના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, જેમના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મારા વિદ્યાગુરુ કે જેમના નિશ્રામાં હું 5-7 વર્ષ મેં અભ્યાસ કર્યો છે એવા પૂજ્ય જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી સ્વામી, તેમજ આ મહોત્સવના આપણને જેમણે આવું સરસ મજાનો ઉત્સવ આપીને આપણી ઉપર કૃપા કરી છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જેઓ અહીં બિરાજમાન છે અને આપણને સતત આશીર્વાદ આપી રહ્યા છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, તેમજ મારા પરમ મિત્ર અને ખૂબ સારી કથા કરતા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી, તેમજ અત્રે ઉપસ્થિત સૌ સંતો, આ મહોત્સવના યજમાન એવા દિનેશભાઈ ધાનાણી, તેમજ સૌ યજમાનશ્રીઓ, ધામધામથી પધારેલા સૌ હરિભક્તો, ભાઈઓ તથા બહેનો, ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે છપૈયાથી નીકળી અને 7 વર્ષ સુધી વન વિચરણ કરતા 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 આ ગુજરાત ઉપર ખૂબ મોટી કૃપા કરી કે આપણને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આ ગુજરાતમાં રહી અને અનેક મંદિરો આપ્યા, અનેક શાસ્ત્રો આપ્યા, 6 મંદિરો, અનેક હરિભક્તો આપ્યા, અનેક બહેનોના હરિભક્તો આપ્યા અને આપણી ઉપર કૃપા કરી અને સૌથી મોટી કૃપા કરી કે આપણને શિક્ષાપત્રી આપી. અને એ શિક્ષાપત્રી એવી આપી કે અનેક શાસ્ત્રોનો જે સાર, અને એ સારના ભાગરૂપે 212 શ્લોકોની શિક્ષાપત્રી બનાવી અને આપણને આ સત્સંગમાં આપીને આપણી ઉપર ખૂબ ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી. અને એ શિક્ષાપત્રી ના માધ્યમથી સારાએ ભારત ને સારાએ દુનિયાની અંદર અનેક લોકોએ અને અનુસરીને પોતાના જીવનનું કલ્યાણ કર્યું. એવી આ શિક્ષાપત્રી આજે એના જ્યારે 200 વર્ષના વાણા વહી ગયા પછી પણ આજે એને આપણે માણી રહ્યા છીએ. અને એ શિક્ષાપત્રી આજે જ્યારે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ને એમાંય આપણે બધા ભાગશાળી છીએ કે વિશ્વનું સૌથી પહેલું શિક્ષાપત્રી મંદિર એ આજે ગઢપુરની અંદર વિરાજમાન છે. અને દુનિયાની સૌથી પહેલી સુવર્ણ શિક્ષાપત્રી એ પણ આજે આ મંદિરની અંદર જ્યારે વિરાજમાન છે. અને એના સાનિધ્યમાં આજે જ્યારે શિક્ષાપત્રી મહોત્સવ આ પવિત્ર જગ્યામાં જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે બધા ભાગશાળી છીએ. અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજે જે આજ્ઞા કરી, ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરી, અને એ આજ્ઞાને આપણે સૌ અનુસરીએ. એના શિક્ષાપત્રીના જે અંદર 212 શ્લોક છે અને એ શ્લોકે જે આપણને રસ્તો બતાવ્યો છે એને આપણે અનુસરીએ. વધુ સમય ન લેતા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય દાસજી અને એમના સંત મંડળ, આમ તો અમારું જ સંત મંડળ ગણાય, પણ આજે જ્યારે આ ઉત્સવ ધામધૂમીથી ઉજવાઈ રહ્યો છે છેલ્લા 6 દિવસથી, અને સત્સંગી જીવનનું પારાયણ જ્યારે અહીં થઈ રહ્યું છે તો આપણે બધા ભાગશાળી છે કે એનો આપણને દિવ્ય લાભ મળી રહ્યો છે. તો આપણે બધાય આનો લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવીએ અને મહારાજના જે અક્ષરધામ છે ત્યાં સુધી આપણે પહોંચીએ. તો આજે જ્યારે પવિત્ર એકાદશીનો દિવસ છે અને એ એકાદશીના દિવસે આપણે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે
આપણે બધાય ધન્ય ભાગી બન્યા છે. વધુ સમય ન લેતા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કે આ ઉત્સવની અંદર જેણે જેણે સેવા કરી છે, જેણે જેણે આ ઉત્સવની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી નાની મોટી સૌએ સેવા કરી છે, એની ઉપર સદૈવ ભગવાન સ્વામિનારાયણની કૃપા વરસે એટલી પ્રાર્થના છે. મારી વાણીને વિરામ. અસ્તુ. ધન્યવાદ. સૌને જય સ્વામિનારાયણ.